નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે સેવા સેતુ 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના 4 રસ્તા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ સરકારના વિવિધ વિભાગો દ્વારા અરજદારોને પડતી મુશ્કેલીઓનો સ્થળ પર જ આ કાર્યક્રમ અંતર્ગત નિકાલ કરવામાં આવ્યો। શહેરના 1 થી 5 વોર્ડના રહીશોએ સરકારની વિવિધ યોજનાઓ, પ્રવૃત્તિઓ અને વહીવટ સંદર્ભે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક નિકાલ માટે 11મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું। આ સેવા સેતુ કાર્યક્રમમાં સવારે 9 થી 2 વાગ્યા સુધીની અરજીઓ અને ત્યારબાદ 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની અરજીઓનો નિકાલ કરવામાં આવશે, જેનો નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આજ રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી શહેરી વિસ્તારમાં સેવા સેતુનો બીજા 2.0ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર જુદા જુદા 13 કરતાં વધુ ડિપાર્ટમેન્ટના સેવાઓ શહેરીજનોને મળી રહે તેનું આયોજન કરવામાં આવેલ છે। મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આજરોજ 1 થી 5 નંબર વોર્ડના તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે પોતાની જે કંઈ સેવાનો લાભ લેવા માગતા હોય તે મહાલક્ષ્મી ટાઉન હોલ 4 રસ્તા પાસે આવી પોતાની સેવાઓ તાત્કાલિક લાભ લેવા માટે વિનંતી છે। સવારના 9 થી 2 કલાક સુધી પોતે અરજી કરી શકશે, ત્યારબાદ 2 થી 5ની અંદર તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે।